પાંડેસરાના કોટણખાનામાં પોલીસનો દરોડો, દેહ વેપાર સાથે બાળમજૂરીનો પણ પર્દાફાશ થયો. સુરતમાં ફરી એકવાર માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં ચાલતા કોટણખાના પર ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ત્રાટકી અને મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસના દરોડામાં 3 મહિલાઓને દેહ વેપારના દલદલમાંથી મુક્ત કરાવવામાં આવી, તો બીજી તરફ 2 સગીર બાળકો બાળમજૂરી કરતા મળી આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો હતો. બાતમીના આધારે ગોઠવાયેલા આ ઓપરેશનમાં પોલીસને ખબર મળી કે હાઉસિંગ બોર્ડના એક મકાનમાં લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આરોપીઓ ગ્રાહક પાસેથી મોટી રકમ વસૂલી અને મહિલાઓનું શોષણ કરી રહ્યા છે. આ દરોડા દરમિયાન રોકડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે 3 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ તેની શોધખોળ શરૂ કરી છે. મુક્ત કરાયેલ બંને સગીર બાળકોને ચિલ્ડ્રન હોમમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે, જ્યારે આ સમગ્ર ઘટનાએ સુરત શહેરમાં ભારે ચકચાર મચાવી છે.